સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સુરત શહેરને પાણી કરી નાખ્યું। શહેરમાં જ્યાં જાઓ ત્યાં વરસાદી પાણી રસ્તા પર ભરાયેલા નજરે પડે છે અને એટલું જ નહીં, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસતા લોકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સમયે સુરત પોલીસ પણ લોકોની વહારે આવી। પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તો બીજી બાજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને કારણે સુરત પોલીસે ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે। સુરત પોલીસ કમિશનર ઓફિસમાં કાર્યરત સીસીટીવી કંટ્રોલમાં એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે। આ સીસીટીવી કંટ્રોલની મદદથી સુરત પોલીસની ટીમ સીસીટીવી કેમેરાથી શહેરમાં નજર રાખી જ્યાં જ્યાં વિસ્તારોમાં પાણી ભરાયા હશે ત્યાં જતા લોકોને સાવચેત કરવામાં આવશે। સાથે જ લોકો સુરક્ષિત વાહનો ચલાવી શકે તે માટે પણ સતત અપડેટ આપવામાં આવશે। સુરત પોલીસ કમિશનરે સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને પોલીસ કર્મચારીઓને સૂચના પણ આપી હતી। વરસાદી પાણી ભરાતા જો તમે ફસાઈ જાઓ તો તુરંત 100 નંબર પર કોલ કરો અથવા તો આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, જેથી કરી પોલીસ તુરંત જ ત્યાં પહોંચીને મદદરૂપ થાય। તો સુરત પોલીસની એક સરાહનીય કામગીરી, ઠેર ઠેર સીસીટીવી લગાવી તેની પર નજર રાખી અને ત્યારબાદ લોકોને સાવચેત રહેવા માટે સુરત પોલીસ મદદરૂપ થશે। જે વિસ્તારોમાં લોકો ફસાયેલા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જ્યાં લોકોના ઘરોમાં કેડ સુધી પાણી ભરાઈ ગયા છે, તમામ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લામાં 2 દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે અને સુરતની સુરત બદલી છે। સતત પડી રહેલા વરસાદને કારણે આખા સુરતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ તો સુરતમાં શાળાઓમાં અત્યારે રજા જાહેર કરી દેવામાં આવી છે। કારેલી ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરતમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, એવામાં પલસાણાના કારેલી ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી છે। રુદ્રાક્ષ રેસિડેન્સી, રાહી રેસિડેન્સી, સ્વસ્તિક વગેરે રેસિડેન્સીમાં પણ પાણી ભરાઈ ગયા અને આ પાણી ભરાતા જ સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે। જ્યાં જાઓ ત્યાં વરસાદી પાણી રસ્તા પર ભરાયેલા છે અને એટલું જ નહીં, લોકોના ઘરમાં પાણી જતા ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે। સુરત પોલીસ પણ લોકોની વહારે આવી છે। પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે।